એક મોટું અને સુંદર જંગલ હતું. તે સુંદર મજાના જંગલમાં 4 મિત્રો રહેતા હતા. તેમના નામ છે સિંહભાઈ, બાઘભાઈ, જીરાફભાઈ, સસલાભાઈ રહેતા હતા. તે બધાના સ્વભાવ અલગ અલગ હતા. જીરાફ ઊંચું અને શાંત હતું. સિંહ ઘમંડી હતું. બાઘ ઝડપદાર હતું અને સસલું બુદ્ધિશાળી હતું. એક દિવસ તેઓએ નક્કી કર્યું કે ચાલો આપણે સૌ સ્પર્ધા કરીએ અને જંગલમાં કોણ સૌથી સમજદાર અને બુદ્ધિશાળી છે. સિંહ બોલ્યો, જંગલનો રાજા તો હું છું, એટલે જીત તો મારી થવાની છે. વાઘ બોલ્યો, હું ઝડપમાં કોઈને નથી છોડતો. જીરાફ બોલ્યો, હું બધું દૂરથી જોઈ શકું છું, એટલે હું જ બુદ્ધિશાળી છું. સસલું શાંતપણે અને સ્મિત કરીને બોલ્યું, બરાબર, જોઈએ સાચે જીત કોની છે. સ્પર્ધા શરૂ થાય છે. બધાને કામ સોંપવામાં આવ્યા. જંગલના અંતે આવેલી નદીના કિનારે જઈને મધ લઈ આવો. વાઘ દોડ્યો, સિંહ દોડ્યો, જીરાફ ધીમે ધીમે ચાલ્યો. સસલું કૂદકા મારતું દોડ્યું. બધાને રસ્તામાં મુશ્કેલી આવી. નદી પાસે ઊંડો અને વિશાળ ખાડો હતો. સિંહ અને વાઘ ખાડા પાસે આવી અને અટકી ગયા. કૂદી શકે તેમ ન હતા. જીરાફે પણ ઊંચું જોયું. તે પણ ત્યાંથી અટકી ગયા. ત્યારે સસલું ત્યાં આવી પહોંચ્યું. તેમની આસપાસ જોયું અને તેની બુદ્ધિનો ઉપયોગ કર્યો. તેની બાજુમાં પડેલા લાંબા લાકડાનો પુલ બનાવી દીધો. તો બધા આશ્ચર્યમાં પડી ગયા અને ચારેય પુલ પરથી પસાર થઈ ગયા અને મધ લઈને આવી ગયા. છેલ્લે બધાએ સ્વીકાર્યું કે જીત બુદ્ધિશાળી સસલાની થઈ છે, બળ કે ઊંચાઈની નહીં. બળ અને કદ કરતાં બુદ્ધિ અને સમજદારી વધારે કિંમતી